હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું મીટર બ્રિજ. તો મીટર બ્રિજ એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરીને બનાવેલી એક પ્રાયોગિક રચના છે. અને મીટર બ્રિજની મદદથી આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય પ્રાયોગિક રીતે શોધી શકીએ છીએ. તો મીટર બ્રિજના ઉપયોગની આપણે વાત કરીએ તો મીટર બ્રિજનો ઉપયોગ શાના માટે થાય છે? તો મીટર બ્રિજનો ઉપયોગ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે થાય છે. કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે મીટર બ્રિજ? તો મીટર બ્રિજ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આપણે અગાઉના લેક્ચરમાં મીટર બ્રિજ વિશે વાત કરી કે મીટર બ્રિજની રચનામાં 4 અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી બંધ ગાળો રચે. આ 4 અવરોધોમાંથી 3 અવરોધ જ્ઞાત હોય છે અને એક અવરોધ અજ્ઞાત હોય છે. આ અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણે વિસ્ટન બ્રિજની મદદથી શોધી શકીએ. હું આને R1 કહી દઉં, હું આને R2 કહી દઉં, હું આને R3 કહી દઉં અને R4 કહી દઉં. જેને જે નામ આપવા હોય આપી શકાય. હવે જો આ બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય, વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય, તો વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિમાં આપણે R1/R3 ઇઝ ઇક્વલ ટુ R2/R4 લખી શકીએ. અથવા હું આવું પણ લખી શકું, R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4. અથવા હું આવું પણ લખી શકું, R1/R4 ઇઝ ઇક્વલ ટુ R2/R3. તો બ્રિજ સંતુલન સ્થિતિમાં છે. જો બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય તો આપણે આ બિંદુને C કહી દઈએ, આ બિંદુને D કહી દઈએ. તો C અને D બિંદુના સ્થિતિમાં એક સમાન થાય, VC ઇઝ ઇક્વલ ટુ VD. હવે C અને D બિંદુ વચ્ચે આપણે ગેલ્વેનોમીટર જોડી દઈએ. ગેલ્વેનોમીટર શું કરે છે? તો ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. તો અહીંયા આપણે C અને D બિંદુ વચ્ચે ગેલ્વેનોમીટર જોડી દીધું છે. હવે આપણને ખબર છે કે બ્રિજ સંતુલન સ્થિતિમાં જે C અને D બિંદુના સ્થિતિમાનિક સરખા છે, તો આ શાખામાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં, જેથી ગેલ્વેનોમીટર કોઈ પણ દિશામાં કોણાવર્તન દર્શાવશે નહીં. અને આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને કોઈ પણ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ, જે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી મીટર બ્રિજની. તો આ મીટર બ્રિજનો ઉપયોગ કરી વિસ્ટન બ્રિજની વાત કરી હતી. તો વિસ્ટન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જ આપણે મીટર બ્રિજની રચના આપણે ભણીશું. તો જોઈએ મીટર બ્રિજની રચના શું છે. તો મીટર બ્રિજની રચનામાં આપણે એક તાર લઈ લઈએ, ધાતુનો બનેલો તાર, જેની લંબાઈ 1 મીટર છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. મેં એક તાર લઈ લીધો. હવે આ જે તાર છે એ તાર મોટા ભાગે મિશ્ર ધાતુનો બનેલો હોવો જોઈએ. અને મિશ્ર ધાતુ તરીકે આપણે મેંગેનીન કે કોન્સ્ટન્ટનનો ઉપયોગ કરી શકીએ. શા માટે આ તાર મિશ્ર ધાતુનો બનેલો હોવો જોઈએ? કારણ કે કોઈ પણ મિશ્ર ધાતુ, મેંગેનીન છે, કોન્સ્ટન્ટ છે, એમની અવરોધકતાનો તાપમાન પરનો આધાર ખૂબ જ ઓછો હોય છે. આગળ આપણે ચેપ્ટરમાં ભણીને આવ્યા. એટલે આપણે એવો તાર લેવાનો છે કે જે તારનો અવરોધ તાપમાન સાથે બદલાય નહીં. એટલે આપણે અહીંયા મિશ્ર ધાતુનો બનેલો તારનો ઉપયોગ કરીશું. અને એ તાર મેંગેનીન કે કોન્સ્ટન્ટનો બનેલો હોવો જોઈએ. કદાચ MCQમાં પૂછી શકાય તમને. હવે આ જે તાર છે એ તારના બંને છેડે આપણે કાટખૂણે વાળેલી ધાતુની 2
જાડી પટ્ટીઓ લઈએ છીએ આ રીતે, કાટખૂણે વાળેલી ધાતુની બે જાડી પટ્ટી લઈએ છીએ. તો આ થઈ ગયો તાર. ઓકે, તારની લંબાઈ કેટલી? 1 મીટર. બીજી એક વસ્તુ કહેવાની રહી ગઈ કે આપણે જે આ તાર લીધો છે એ તાર સમાન આડછેદવાળો હોવો જોઈએ, એટલે કે તાર જાડો પાતળો હોવો જોઈએ નહીં, એક સમાન આડછેદવાળો તાર હોવો જોઈએ. જો સમાન આડછેદવાળો તાર નહીં હોય તો આપણને અવરોધનું સૂત્ર ખબર છે, R = ρl/a. તો જુદા જુદા બિંદુઓ પાસે જો આડછેદ સમાન નહીં હોય તો અવરોધ જુદો જુદો હશે, એટલે એક સમાન આડછેદવાળો આપણે તાર લેવાનો છે. અને મેં તમને કીધું કે આ તાર કઈ ધાતુનો બનેલો હોવો જોઈએ, તો આ જે તાર છે એ મેંગેનીન કે કોન્સ્ટન્ટન જેવી ધાતુઓનો બનેલો તાર હોવો જોઈએ. ચલો, અહીંયા આપણે જે ધાતુની જાડી પટ્ટી લીધી છે એ કઈ ધાતુની બનેલી હોવી જોઈએ? તો મોટે ભાગે કોપર ધાતુની બનેલી આપણે આ પટ્ટીઓ લઈએ છીએ. આ પટ્ટીઓ જાડી રાખવાનું કારણ શું છે કે પટ્ટીઓ જેટલી જાડી હશે એમનો અવરોધ ઓછો હશે, આથી પરિપથમાં એમનો અવરોધ ઉમેરાશે નહીં. આ પણ સવાલ તમને પૂછી શકાય. ઓકે, આ બે કાટખૂણે વાળેલી જાડી ધાતુની પટ્ટીઓની વચ્ચે એક બીજી પટ્ટી, તાંબાની પટ્ટી એવી રીતે ગોઠવવામાં આવે છે કે બંને બાજુ એક એક ગેપ રહે. હું આ જે બિંદુ છે એને હું એ કહી દઉં, આ જે જોડાણ અગ્ર છે એને C કહી દઉં, અને આ જોડાણ અગ્રને આપણે B કહી દઈએ. તો સૌથી પહેલાં આપણે શું કીધું કે એક ધાતુનો તાર લીધો, કેવો હોવો જોઈએ? સમાન આડછેદવાળો. એની લંબાઈ કેટલી છે? 1 મીટર છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર છે. આપણે આ તાર સાથે બે તાંબાની જાડી કાટખૂણે વાળેલી તાંબાની પટ્ટીઓ જોડીએ છીએ. આ બે પટ્ટીઓની વચ્ચે એક તાંબાની જાડી પટ્ટી એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી બંને બાજુ એક એક ગેપ રહે. હવે એક ગેપમાં અજ્ઞાત અવરોધ જોડવામાં આવે છે. એને આપણે નામ આપી દઈએ R. R એ કેવો અવરોધ છે? તો R એ અજ્ઞાત અવરોધ છે જેનું મૂલ્ય આપણે શોધવાનું છે. બીજી જે ગેપ છે એ બીજી ગેપમાં અવરોધ પેટી જોડવામાં આવે છે. બીજી જે ગેપ છે એમાં અવરોધ પેટી જોડવામાં આવે છે. અને અવરોધ પેટીમાં અવરોધના મૂલ્યો જાણતા હોય છે, એટલે આ જ્ઞાત અવરોધ થયો. અવરોધ પેટી તમે જોઈ હશે તો એમાં તમે અવરોધ પેટીમાંથી જે અવરોધ કાઢો તો એમાં અવરોધનું મૂલ્ય લખેલું હોય, એટલે એ આપણા માટે જ્ઞાત અવરોધ થયો. એને આપણે S કહી દઈએ છીએ. ઓકે, ચલો અહીંયા સુધી ક્લિયર છે. એક તાર લીધો સમાન આડછેદવાળો 1 મીટર લંબાઈનો, બરાબર છે. આ તારના બંને છેડે કાટખૂણે વાળેલી તાંબાની બે જાડી પટ્ટીઓ ગોઠવવામાં આવે છે. આ બે જાડી પટ્ટીઓની વચ્ચે એક પટ્ટી એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી બંને બાજુ એક એક ગેપ રહે. એક ગેપની અંદર અજ્ઞાત અવરોધ જોડવામાં આવે છે અને બીજી ગેપની અંદર અવરોધ પેટી જોડવામાં આવે છે, અને જેના અવરોધ આપણને ખબર હોય છે. ચલો, ક્લિયર? અહીંયા સુધી એકદમ સિમ્પલ રચનાની વાત કરી છે. હવે આપણે ગેલ્વેનોમીટર લઈએ છીએ. હવે આ જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરનો એક છેડો B સાથે જોડવામાં આવે છે અને બીજો જે છેડો છે એ જોકી કળ સાથે જોડવામાં આવે છે. જોકી કળ. તો જોકી કળ શું છે કહી દઉં છું, અહીંયા જગ્યા નથી. આ જે કળ છે એને આપણે જોકી કળ કહીએ છીએ. જોકી કળ એક ધાતુનો સળિયો છે, બરોબર છે. તમે લેબની અંદર જોશો એટલે તમને ખ્યાલ આવશે, પેન જેવો હોય ધાતુનો સળિયો, જેને આપણે જોકી કળ કહીએ છીએ. ઓકે, અહીંયા સુધી ક્લિયર? તો ગેલ્વેનોમીટરનો એક છેડો આપણે બિંદુ B સાથે જોડીએ છીએ અને બીજો છેડો કોની સાથે જોડવામાં આવે છે? જોકી કળ સાથે જોડવામાં આવે છે. હવે આ જે બિંદુઓ છે A અને C, આ બે બિંદુઓ વચ્ચે બેટરીને જોડવામાં આવે છે. એક આપણે બેટરી લઈ લઈએ, એક આપણે કળ પણ લઈ લઈએ. એટલે કળ બંધ હશે એટલે પરિપથ પૂર્ણ હશે અને કળ ખુલ્લી હશે તો પરિપથ અપૂર્ણ હશે, પ્રવાહ પસાર થશે નહીં. ઓકે, તો આ થઈ મીટર બ્રિજની રચના. તો સિમ્પલ કહેવું હોય તો મીટર બ્રિજની રચનામાં
1 મીટર લંબાઈનો સમાન આડછેદવાળો એક તાર હોય છે. આ તારના બંને છેડે કાટખૂણે વાળેલી ધાતુની બે પટ્ટીઓ, જાડી પટ્ટીઓ જોડેલી હોય છે. આ બે પટ્ટીઓની વચ્ચે એક પટ્ટી એવી રીતે રાખવામાં આવે છે કે બંને બાજુ એક એક ગેપ રહે. એક ગેપની અંદર અજ્ઞાત અવરોધનું મૂલ્ય અજ્ઞાત અવરોધને મૂકવામાં આવે છે, બીજી ગેપની અંદર જ્ઞાત અવરોધને મૂકવામાં આવે છે. બરોબર છે. ગેલ્વેનોમીટરનો એક છેડો બિંદુ બી સાથે અને બીજો છેડો જોકી કળ સાથે જોડવામાં આવે છે. એ અને સી સાથે બેટરી અને કળનું જોડાણ કરવામાં આવે છે. આ થઈ ગઈ આપણી મીટર બ્રિજની રચના. એકદમ સિમ્પલ રચના છે. એકવાર તમે આકૃતિ દોરતા જાઓ, મુદ્દા તૈયાર કરતા જાઓ એટલે આખી રચના તમને તૈયાર થઈ જાય. હવે આપણે એના કાર્ય ઉપર આવીએ કે કઈ રીતે કાર્ય કરે છે. હવે તમારે અવરોધ પેટીમાંથી કોઈ એક અવરોધ તમારે કાઢવાનો છે. ધારો કે તમે 10 ઓમ 20 ઓમનો એક અવરોધ કાઢો છો, એટલે અવરોધ પેટીમાંથી તમે કોઈ ચોક્કસ મૂલ્યનો અવરોધ કાઢો છો. હવે તમારા જે જોકી કળ છે એ જોકી કળને તાર ઉપર કોઈ એક સ્થાને મૂકવાની છે અને જોવાનું છે કે ગેલ્વેનોમીટર કઈ દિશામાં આવર્તન બતાવશે. કદાચ ગેલ્વેનોમીટર ડાબી બાજુ કાં તો જમણી બાજુ આવર્તન દર્શાવશે. અહીંયા મૂકો છો, અહીંયા મૂકો છો, અહીંયા મૂકો છો, જુદા જુદા સ્થાને મૂકો છો, સરકાવતા નથી. કારણ કે ઘણી બધી બુકોની અંદર એવું લખેલું કે જોકી કળને તાર પર સરકાવી એવા સ્થાન ઉપર મૂકવો છે, સરકાવવાની નથી. જોકી કળને જો તમે તાર પર સરકાવો તો તાર ઘસાઈ જાય, અને જો ઘસાઈ જાય તો કદાચ અમુક જગ્યાએ એનું જે આડછેદ છે એટલે તાર પાતળો થઈ જાય તો એનું ક્ષેત્રફળ ઘટી જાય, ક્ષેત્રફળ ઘટી જાય તો અવરોધ વધી જાય. એટલે તાર પર સરકાવવાની નથી. જોકી કળને તમારે આ રીતે તાર પર ટચ કરવાની છે. અહીંથી ઉઠાઈને અહીંયા મૂકવાની, અહીંથી ઉઠાઈને અહીંયા મૂકવાની, અહીંથી ઉઠાઈને અહીંયા મૂકવાની. એવા સ્થાને મૂકવાની છે કે જેથી ગેલ્વેનોમીટર એ શૂન્ય કોણાવર્તન દર્શાવે. એટલે ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવે નહીં. એટલે કે ગેલ્વેનોમીટરની અંદરથી પસાર થતો પ્રવાહ 0 હોય. આ જોકી કળને તમારે તાર પર એવા સ્થાન પર મૂકવાની છે કે જેથી ગેલ્વેનોમીટર કોઈ દિશામાં કોણાવર્તન દર્શાવે નહીં. એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય. તો જોકી કળને તાર પર કોઈ એક સ્થાન પર મૂકતા ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 થાય. તાર પરના એ સ્થાનને આપણે નલ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ તરીકે ઓળખીએ છીએ. એ બિંદુને હું ડી કહી દઉં છું. બરોબર છે. નલ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ કોને કહીશું? કોઈ તાર પરનું એવું બિંદુ કે જે બિંદુ માટે ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવતું નથી. એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 છે. તાર પરના તે બિંદુને આપણે નલ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? અહીંયા સુધી શું કરીએ છીએ આપણે? અવરોધ પેટીમાંથી કોઈ એક ચોક્કસ મૂલ્યનો અવરોધ કાઢીએ છીએ. હવે જોકી કળને તાર પર એવા સ્થાને મૂકવામાં આવે જેથી ગેલ્વેનોમીટર કોઈ જ આવર્તન દર્શાવે નહીં. એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય અને તાર પરના આ સ્થાન કે બિંદુને આપણે શું કહીએ છીએ? તટસ્થ બિંદુ. એટલે અહીંયા ડી એ તટસ્થ બિંદુ છે. હવે હું કહું છું કે ધારો કે આ જે તાર છે એ તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ, ધારો કે તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. ચોપડીમાં 8 સેન્ટીમીટર આપેલું છે, મેં પછી ફાઇનલ થિયરીની અંદર લખ્યું છે. હું રો લઈ લઉં છું. તો આ જે એડી તાર છે એનો આપણે અવરોધ શોધો. આ જે તાર છે એક અવરોધ તરીકે વર્તશે. આ પણ જે તાર છે સીડી તાર એ પણ એક અવરોધ તરીકે વર્તે છે. ઓકે, તો મારે એડી તારનો અવરોધ શોધો હોય તો હું તમને કહું કે એડી તારનો અવરોધ કેટલો થાય. એડી તારનો અવરોધ સમજો. ધારો કે આ જે લેન્થ છે એનું L1 કહી દઉં. આ જે લેન્થ છે એને L1 કહી દઉં. તો આ જે લેન્થ હશે એને આપણે L2 કહી દઈએ. ઓકે, હવે અહીંયા આપણે એક આ લેન્થ માપવા માટે, આ જે લેન્થ છે એ લેન્થ માપવા માટે આપણે એક સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આ જે લેન્થ છે એ લેન્થ કે L1 કેટલા છે અને L2 કેટલા છે એનું માપન કરવા માટે આપણે એક સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. અને સ્કેલ, આ જે સ્કેલ છે એ સ્કેલ પણ 1 મીટર લંબાઈની છે. એટલે કે સ્કેલની અંદર ટોટલ 100 સેન્ટીમીટર. આ જે લેન્થ છે એ લેન્થ માપવા માટે આપણે એક સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. તો ધારો કે A થી D ની લંબાઈ L1 છે. ખાસ સમજો અહીંયા. હવે L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલા થયા? 100 થયા. આ L1 C થી D ની લંબાઈ L2, બરોબર છે. C થી D ની લંબાઈ L2 છે. તો L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ ટુ ટોટલ 100 થયા.
તો L2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો L2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 100 માઇનસ L1 થશે ને. L2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો L2 ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ L1 થશે. સમજાવું, ધારો કે A થી D ની લંબાઈ 30 હોય તો C થી D ની લંબાઈ કેટલી હોય? 100 માંથી 30 બાદ કરો, 70 હોય. ઓકે, તો અહીંયા આપણે લંબાઈ માપવા માટે એક મીટર પટ્ટીનો પણ ઉપયોગ કર્યો છે. મીટર પટ્ટીની જે લેન્થ છે એ આપણે તારની લેન્થ જેટલી એટલે 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર લીધી છે. ક્લિયર? હવે ધ્યાન આપજો. તો આપણે કીધું અહીંયા કે એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? રો છે. એડી તારની લંબાઈ કેટલી છે? L1. તો એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય તો L1 લંબાઈ દીઠ અવરોધ કેટલો થાય? તો L1 લંબાઈ દીઠ અવરોધ થાય રો L1 થાય. સીડી તારનો અવરોધ કેટલો થશે? તો સીડી તારના અવરોધની વાત કરીએ તો સીડી તારનો અવરોધ એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. સીડી તારની લંબાઈ કેટલી છે? L2. તો સીડી તારનો અવરોધ કેટલો થશે? રો L2 થશે. ક્લિયર? રચનામાં ફરી એકવાર ખાસ ધ્યાન રાખી લેજો કે મીટર બ્રિજની રચનામાં એક સમાન આડછેદવાળો 1 મીટર લંબાઈનો તાર હોય છે. બરોબર છે? આ તારના બંને છેડે ધાતુની 2 પટ્ટીઓ, કાટખૂણે વાળેલી ધાતુની 2 જાડી પટ્ટીઓ ગોઠવવામાં આવે છે. આ 2 જાડી પટ્ટીઓની વચ્ચે એક પટ્ટી એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી બંને બાજુ એક ગેપ રહે છે. એક ગેપમાં અજ્ઞાત અવરોધ મૂકવામાં આવે, બીજી ગેપમાં જ્ઞાત અવરોધ મૂકવામાં આવે છે. ગેલ્વેનોમીટરનો એક છેડો B સાથે, બીજો છેડો D સાથે જોડવામાં આવે છે. બીજો છેડો જોકી કળ સાથે જોડવામાં આવે છે. જોકી કળને તાર પર એવા સ્થાન પર મૂકવામાં આવે જેથી ગેલ્વેનોમીટર કોઈ જ આવર્તન દર્શાવે નહીં, અને એ બિંદુ કે સ્થાનને આપણે શું કહીએ છીએ? નલ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ કહીએ છીએ. હવે આ જે A થી D ની લંબાઈ અને C થી D ની લંબાઈ માપવા માટે આપણે એક સ્કેલનો ઉપયોગ કરીએ. આપણે ધારી લીધું કે A થી D ની લંબાઈ L1 છે, C થી D ની લંબાઈ L2 છે. આપણે અહીંયા ધારી લીધું કે ધારો કે એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ, એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ રો છે. તો એડી તારની લંબાઈ કેટલી છે? L1. તો L1 લંબાઈ દીઠ અવરોધ કેટલો થશે? રો L1. અને CD તારની લંબાઈ કેટલી છે? L2. તો CD તારની લંબાઈ L2 હોવાથી CD તારનો અવરોધ કેટલો થશે? રો L2 થશે. હવે અહીંથી આપણે વિસ્ટર્ન બ્રિજ બનાવીએ. જો કઈ રીતે, ખાસ ધ્યાન આપજો. હું અહીંયા વિસ્ટર્ન બ્રિજ બનાવું છું. આને હું A કહી દઉં, આને હું C કહી દઉં, આને હું B કહી દઉં અને આને હું D કહી દઉં. ઓકે, બધા જ બિંદુઓ દેખાય છે A, B, C, D. હવે જો A અને B વચ્ચે કયો અવરોધ જોડેલો? તો A અને B વચ્ચે R ને જોડેલો છે. આવી ગયો R. A અને D ની વચ્ચે કોને જોડેલો? તો A અને D ની વચ્ચે જે અવરોધ જોડેલો છે એને હું કહી દઉં RAD. બરોબર છે? આ જે ED તારનો અવરોધ છે રો L1 એને આપણે RAD વડે દર્શાવી દઈએ. CD તારનો અવરોધ છે એને આપણે RCD વડે દર્શાવી દઈએ. હવે B અને C ની વચ્ચે શું જોડેલો? તો B અને C ની વચ્ચે કયો અવરોધ જોડેલો છે? S અવરોધ જોડેલો છે. હવે C અને D ની વચ્ચે કયો અવરોધ જોડેલો છે? RCD અવરોધ જોડેલો. તો આને આપણે કહી દઈએ RCD. આને હું કહી દઉં RCD. B અને D ની વચ્ચે શું જોડેલું છે? તો B અને D ની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું છે. ઓકે, A અને C ની વચ્ચે શું જોડેલી છે? તો A અને C ની વચ્ચે બેટરી જોડેલી છે અને કળ જોડેલો છે. થઈ ગયો આખો વિસ્ટર્ન બ્રિજ. ખબર પડે છે ભાઈ દરેક વિદ્યાર્થીને? તો મીટર બ્રિજ એ વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. અને ગેલ્વેનોમીટર કોઈ જ કોણાવર્તન દર્શાવતું નથી. ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય છે. માટે આ જે બ્રિજ છે એ બ્રિજ કઈ સ્થિતિમાં કહેવાય? સંતુલન સ્થિતિમાં. તો બ્રિજની સંતુલન સ્થિતિમાં આપણે શું લખી શકીએ? તો બ્રિજ સંતુલન સ્થિતિમાં છે એ આપણે કઈ રીતે ચકાસી શકીએ? તો R/RAD S/RCD. ઓકે, અથવા R/S RAD/RCD. જે તમારે લખવું એ લખો, ગમે તે લખી શકો છો. તો હું લખું છું R/S RAD/RCD. ગમે તે રીતે આપણે આ શરત લખી શકીએ છીએ. ઓકે, તો R/S RAD કેટલા છે? ED તારનો અવરોધ કેટલો છે? રો L1. CD તારનો અવરોધ કેટલો છે? રો L2 છે. રો કટ થઈ ગયા. R/S આપણને શું મળ્યું? તો R/S આપણને મળ્યું L1/L2 મળ્યું.
હવે L2 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો L2 ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ L1 છે. તો આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. એક તો આ તો લખાશે જ R બાય S ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. R બાય S ઇઝ ઇક્વલ ટુ આને લખી શકું L1 બાય 100 માઇનસ L1 લખી શકું. ઓકે, આ રીતે પણ આ સમીકરણને લખી શકું. આ સમીકરણ હું આ રીતે પણ લખી શકું કે R બાય S ઇઝ ઇક્વલ ટુ, ધારો કે મેં આને L કીધા હોત, આને L કીધા હોત, તો L2 કેટલા થાત? 100 માઇનસ L થાત. તો L ડિવાઈડ બાય 100 માઇનસ L. ઓકે, આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. અને આ સમીકરણને લખવું હોય તો R ઇઝ ઇક્વલ ટુ S કૌંસમાં L બાય 100 માઇનસ L. આ રીતે પણ આપણે આ સમીકરણને લખી શકીએ છીએ. ઓકે, તો એસનું મૂલ્ય તો આપણને ખબર જ હતું. કોઈ આપણે નોન રેઝિસ્ટન્સ આમાંથી અવરોધ પેટીમાંથી કાઢ્યો તો L આપણે લેન્થ માપી લીધી. ઓકે, L આપણને ખબર પડે કે L 30 છે, તો પછી અહીંયા 100 માઇનસ L એટલે કેટલા મળશે? 70 મળશે. અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ. ઓકે, તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. હવે આપણે જોઈશું કે આ ક્વેશ્ચન પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે અને પરીક્ષામાં પૂછાય તો એને આપણે કઈ રીતે લખવાનું. ખ્યાલ આવી ગયો દરેક જણાને? જો છેલ્લે સૂત્રની સાબિતી જોઈ લેજો. આપણે મીટર બ્રિજ પરથી વિસ્ટર્ન બ્રિજ બનાવ્યો, બરાબર. ગેલ્વેનોમીટરમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી, એટલે સંતુલન સ્થિતિમાં છે. બ્રિજની સંતુલન સ્થિતિમાં આપણે લખી શકીએ R બાય S ઇઝ ઇક્વલ ટુ RAD બાય RCD. RAD નો અવરોધ કેટલો? રો L1. RCD નો અવરોધ કેટલો? રો L2. ઓકે, રો કટ થઈ ગયા. R બાય S ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2, બટ L2 ઇઝ ઇક્વલ ટુ ટોટલ L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ ટુ 100. ધરફોર L2 ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ L1. તો R બાય S ઇઝ ઇક્વલ ટુ L1 બાય 100 માઇનસ L1. જો મેં આ લેન્થ L લીધી હોત તો આ L2 કેટલા થતા? 100 માઇનસ L. તો હું આ રીતે પણ લખી શકું R બાય S ઇઝ ઇક્વલ ટુ L બાય 100 માઇનસ L. ઓકે, તો R ને કરતા બનાવીએ તો R ઇઝ ઇક્વલ ટુ S કૌંસની અંદર L બાય 100 માઇનસ L. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અજ્ઞાત અવરોધ શોધી શકીએ છીએ. હવે જે ક્વેશ્ચન આપણે કંઈક આ રીતે પૂછાય છે કે મીટર બ્રિજની રચના સમજાવી અજ્ઞાત અવરોધ શોધવા માટેનું સૂત્ર મેળવો. તો આ રીતની આપણે આકૃતિ દોરી દઈશું. મેં અહીંયા બતાવી જ છે કે પ્રયોગશાળામાં વપરાતા વિસ્ટર્ન બ્રિજને આપણે મીટર બ્રિજ કહીએ છીએ, જેની રચના આકૃતિમાં દર્શાવેલી છે. તો મીટર બ્રિજની રચનામાં કાટખૂણે વાળેલી ધાતુની બે જાડી પટ્ટીઓ વચ્ચે મીટર બ્રિજની રચનામાં કાટખૂણે વાળેલી બે ધાતુની જાડી પટ્ટીઓની વચ્ચે 1 મીટર લાંબો અને સમાન આડછેદવાળો ધાતુનો તાર જોડેલો હોય છે. અને આ તાર કઈ ધાતુનો બનેલો હોય છે? મેંગેનીન કે કોન્સ્ટન્ટન જેવી મિશ્ર ધાતુઓનો બનેલો હોય છે. તો પહેલો મુદ્દો યાદ રહી ગયો. જોડે જોડે તૈયાર કરી નાખવાની છે રચના. મીટર બ્રિજની રચનામાં કાટખૂણે વાળેલી ધાતુની બે જાડી પટ્ટીઓની વચ્ચે 1 મીટર લંબાઈનો સમાન આડછેદવાળો ધાતુનો તાર જોડેલો હોય છે. આ તારના બે છેડાઓ A અને C વચ્ચે બેટરી અને કળ જોડેલી હોય છે. આ તારના બે છેડાઓ A અને C વચ્ચે બેટરી અને કળ જોડેલી હોય છે. ધાતુની બે જાડી પટ્ટીઓ વચ્ચે આ બે જાડી પટ્ટીઓની વચ્ચે બે ગેપ હોય છે. એટલે આ બે કાટખૂણે વાળેલી બે જાડી ધાતુની પટ્ટી વચ્ચે એક ધાતુની પટ્ટી એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી બંને બાજુ એક એક ગેપ રહે. તો મેં ડાયરેક્ટ મુદ્દો લખેલો છે કે ધાતુની બે જાડી પટ્ટીઓ વચ્ચે બે ગેપ હોય છે. આ બે પટ્ટીઓ છે એ બે પટ્ટીઓ વચ્ચે બે ગેપ હોય છે, જેમાં બે અવરોધો R અને S જોડેલા હોય છે. R એ કેવો અવરોધ છે? અજ્ઞાત અવરોધ છે. S એ કેવો અવરોધ છે? જ્ઞાત અવરોધ છે. ક્લિયર છે અહીંયા સુધી? ફરીવાર એકવાર જોઈ લો કે મીટર બ્રિજની રચનામાં કાટખૂણે વાળેલી ધાતુની બે જાડી પટ્ટીઓની વચ્ચે 1 મીટર લાંબો સમાન આડછેદવાળો ધાતુનો તાર જોડેલો હોય છે. અને આ તારના બે છેડા A અને C વચ્ચે બેટરી અને કળ જોડેલી હોય છે. બે જાડી પટ્ટીઓની વચ્ચે બે ગેપ હોય છે, જેમાં અવરોધ R અને S જોડેલો હોય છે. R એ અજ્ઞાત અવરોધ છે, S એ જ્ઞાત અવરોધ છે. હવે ગેલ્વેનોમીટરનો એક છેડો ધાતુની પટ્ટીના મધ્યબિંદુ B સાથે, બીજો છેડો જોકી કળ સાથે જોડેલો હોય છે. અને જોકી કળ શું છે? તો જોકી કળ એ સામાન્ય રીતે એક છેડે છરી ધાર ધરાવતો ધાતુનો સળિયો છે. હવે અહીંયા મેં લખ્યું છે કે જોકી કળને તાર પર સરકાવીને, એકચ્યુઅલી સરકાવવાની નથી, તમારે મૂકવાની છે.
એવા બિંદુ ડી પર લાવવામાં આવે કે જેથી ગેલેનોમીટર શૂન્ય આવર્તન બતાવે છે. જોકી કણને તાર પર એવા સ્થાન પર મૂકવાની છે કે જેથી ગેલેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે અને બિંદુ ડી ને આપણે તટસ્થ બિંદુ કે નલ પોઈન્ટ કહીએ છીએ. હવે આપણે ધારી લઈએ છીએ કે ધારો કે આ સ્થિતિમાં એડી તારની લંબાઈ L1 છે અને ડીસી તારની લંબાઈ 100 - L1 છે. કઈ રીતે છે મેં આગળ બધું જ સમજાવી દીધું છે. ધારો કે તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ RCM છે. મેં ત્યાં રો લીધો તો આગળ સમજાવ્યું ત્યારે, અહીંયા RCM બુકમાં આપ્યું છે એ પ્રમાણે લખ્યું છે. તો એડી તારનો અવરોધ RAD ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય? તો એડી તારનો અવરોધ RAD ઇઝ ઇક્વલ ટુ થશે RCM ઇન્ટુ L1. એકમ લંબાઈ દીઠ અવરોધ RCM, તો L1 લંબાઈ દીઠ અવરોધ થયો RCM L1. એ જ રીતે સીડી તાર કે ડીસી તારનો અવરોધ કેટલો થશે? તો એકમ લંબાઈ દીઠ અવરોધ RCM, તો 100 - L1 લંબાઈ દીઠ અવરોધ કેટલો થશે? તો RCM ઇન્ટુ 100 - L1. બ્રિજની સંતુલન સ્થિતિમાં આપણે લખી શકીએ R/S ઇઝ ઇક્વલ ટુ RAD/ RDC. આગળ મેં સમજાવી દીધું છે, અહીંયા બધું જ ડાયરેક્ટ લખેલું છે. તો R/S ઇઝ ઇક્વલ ટુ RAD, એડી તારનો અવરોધ છે RCM ઇન્ટુ L1, RDC, ડીસી તારનો અવરોધ છે RCM ઇન્ટુ 100 - L1, RCM કટ. ઓકે, તો હું આ સૂત્રને લખી શકું R ઇઝ ઇક્વલ ટુ S કૌંસની અંદર L1/100 - L1, અથવા આપણે આ રીતે પણ લખી શકીએ R/S ઇઝ ઇક્વલ ટુ L1/L2. આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે મીટર બ્રિજની વાત કરી. ઘણા બધા મુદ્દાઓ તમારે આની અંદર સમજવાના હતા કે નલ પોઈન્ટ એટલે શું, ગેલેનોમીટરનો ઉપયોગ શું છે, શા માટે ચોકી કણને તાર પર સરકાવી જોઈએ નહીં. ઓકે, અને જે ધાતુનો જે તાર વાપરવાનો છે એ કેવી ધાતુનો બનેલો આપણે તાર વાપરવો જોઈએ. તો આ બધા જ મુદ્દાઓ સમજવાના પ્રયત્ન કરજો. ક્યાંક ને ક્યાંક MCQમાં તમને આવા ક્વેશ્ચન પૂછી શકે છે.